એલા તારે કઈ કામ ધંધો ને આખો દિવસ ગામના ઓટલા જ ભાંગતો હોય. તું શું કામ ધંધો કરે? તું તો ગામના ઓટલા જ ભાંગે. લાઈને એલા માવો પડ્યો હોય તો ખવરાય ને. મને તે ઓલા અડી ગયું ખવરાયું. લે ગલ્લે આટો મારતા હું બાકીમાં માવો આપે તો. એટલે એક માવો આપી દેતો. તારી પાસે પૈસા છે પેલા? નહીં. તો પેલા 8 મહિનાનું નામું સૂચવી જા ને ભાઈ. હવે એક ગલ્લો વધ્યો તો એને બાકીમાં માવો આપવાનું બંધ કરી દીધું. એલા જયંતિભાઈ ની 2 જણા હાજે હું બાતતા થાય. ઈ તો એનો ઘરનો આપણે એમાં શું લેવા દેવા? હા ઈ તારી હાચી વાત. એ ભાઈ અલંગ જાવ હોય તો અલંગ જાવો ને આપણે અહીંથી સીધો વયા જાવ. દિહોર થી લાકડિયા આવશે, લાકડિયાથી ત્રાપસ આવશે, ત્રાપસ થી ડાયરેક્ટ અલંગ આવશે. સીધા વયા જાવ. હવે ઓલાના ઘરે ખાવા ખીચડી નથી ને ઈ સ્કોર્પિયો ના ટેટસ ચડાવે. એમ કઈ ટેટસ ચડાવે સ્કોર્પિયો આવી જતા હતા. આ વાત ગામમાં પીડા એ. હવે આ ટાણા ગામ છે? ના ના ભાઈ આ ટાણા ગામ નથી. ટાણા ગામ થી તમે 5 કિલોમીટર આગળ વહી આવ્યા. એવું છે? હા પાછો વયા જાવ 5 કિલોમીટર એટલે ટાણા ગામ આવી જાય. ભાઈ અહીંયા આવો તો. હા ભાઈ બોલો ને. અરે સોંડાભાઈ ઘર જવું હોય તો? સોંડાભાઈ ઘરે ને આપણે જો આગળથી ત્રીજી શેરીમાં વયા જાજો. ત્રીજી શેરીમાં ડાયરેક્ટ સીધા જાઓ ને એટલે ડાયરેક્ટ એનું ઘર જ આવશે. એવું છે? હા સીધા વયા જજો. એક કામ કરો હું ના જ જાઉં છું. હાલો તમને મૂકી દો. હાલો જવા દો.